हे गाइज वेलकम टू न्यू ब्लॉग। आज અમે નકળી ગયા છે બ્લોગ બનાવવા માટે અને જઈશું આપણે હવે ખેતર પાસ લઈ અને અત્યારે કૃષ્ણાભાઈ ગયા છે અગર પાણી ચાલુ કરવા માટે અને આપણે જઈએ છે સાથે સાથે બ્લોગ જો બનાવવા માટે। તો ચાલો આપણે હવે જઈએ અને થોડા ગણથી આપણે ગામમાં બહુ લગ્ન ચાલતા હતા એટલે લગ્નના બ્લોગ આવતા હતા અને આજે આ બ્લોગ આવશે અને આપણે જઈએ છે અત્યારે અમે નીકળી ગયા છે બ્લોગ બનાવવા માટે। તો ચાલો તમને કેવો નજારો એ ફાતે દેખાડ દઈએ મિત્રો। આ અમારી ગાડી અને આગળ જઈએ આપણે મિત્રો। આ તલી નાખી છે એક આખા તે પાછા અમારા ઘરના છે અને દેખો આ તલી રહી છે અને તલીનું પાણી ચાલે છે એટલે આપણે તલીને ફૂલાઈ છે અને મિત્રો આ ચાલે છે આપણે મોટર અને તે ચાલો આપણે હવે જઈશું પાણી પડે ત્યાં અને કૃષ્ણાભાઈ પેલા આંબલીના સાહે બેસી છે તડકો લાગે એટલા માટે અને આ રહી પાણી ચાલે છે અને પેલા રહ્યા કૃષ્ણાભાઈ। તો ચાલો મિત્રો આપણે હવે જઈશું કોપનું લોકેશન દેખાડવા માટે। કૃષ્ણાભાઈ અમને પાણીવાળા છે એટલે આપણે જઈશું હવે કોપનું લોકેશન દેખાડવા માટે। ચાલો અને દેખો આ તલી છે તલીના ડીંડવા લાગી ગયા છે અને મિત્રો આફા આપણે તલી ઓછી કેમ હોઈ ગઈ તે આફા ખાડો આવી જાય છે અને પાણી ભરાઈ જાય એટલા માટે જરીક પીલું થાય છે એટલે જરીક ના સારું આવે તલી ના એટલા માટે અને તે ચાલો મિત્રો આપણે હવે નીકળી ગયા છે। તો ચાલો આપણે હવે કોપમાં જઈએ અને આપણા મિત્રો ખાતર નથી વગાડ્યું એમ લાગે છે। તો મિત્રો આપણે આ વાટે કોપમાં જવાય છે આ વાટે રહીને આપણે કોમેડીમાં છે ને બહુ મહેનત કરી પણ એક ચેનલમાં છે ને આપણે ચેનલ હમણાં બંધ છે અને તે પાછી હમણાં ચેનલ ચાલુ કરી રોય રાઠવા પૂન ટીવી કોમેડી એવું છે નામ। તો તમારે સર્ચ કરીને જોઈ લેજો અને આ લોકેશન છે આપણું અને વળીને બધા અમે ઉતારતેલા બધું અને તે આપણે બાવળિયા ગામે જઈશું। આ રે મિત્રો આપણો ટેકરો અને ચાલો આપણે ટેકરે થઈને આપણે બ્લોગ સ્ટાર્ટ કરીએ। તો મિત્રો આપણે આવું લોકેશન લાગે છે આફા તે એવું હોય તો આપણે હરિવારે ખેતર જઈએ છે। તો ચાલો આપણે બન્યા રહીએ બ્લોગમાં। તો શું શું એફા નાખીને તે આપણે જોવા જઈએ। અક્ષયભાઈ અત્યારે કઈ છે ઘરે કે પછી પાણીવાળે ખબર નથી પણ આપણે જઈએ જ ખરા કેવું ભાઈ। અને કોમેન્ટમાં તમે લોકેશન ગમ્યું હોય ને તો કોમેન્ટ તમારે લખીને તમને જે ફાવે કોમેન્ટ લખજો। અને મિત્રો અમે આ વાટે રહીને આવ્યા તે ચાલો આપણે હવે જઈશું ખેતર હોરીવારે હોરી ચોટતેલા તે જગ્યા પર પેલી રહી એટલે કે આપણે બ્લોગ બનાવેલો અને આ વિડીયો આપણે ઢોલ વગાડતેલા નાનકા કળાની અને મિત્રો આપણે છે નજારો આવો અને આફા નાખીને છે તલીને એવું અને ચાલો મિત્રો મિત્રો આફા મજા આવે છે હા આપણે તમે જોરદાર કહેશો કોમેન્ટ એવી તમે લખજો ને જેવી જોરદાર લાગે એવી। મિત્રો આપણે અત્યારે પહોંચી ગયા છે સુમિતભાઈના ખેતરે અને મિત્રો આ સુમિતભાઈ ચોરી નાખીને છે અને આ પાસે મંજ્યા જોરદાર નજારો લાગે અને બ્લોગ પણ તમને જોવા મજા આવશે। અને અક્ષયભાઈની તલી તમે વાત કરે ને તો જોરદાર છે અને આ સુમિતભાઈના મંજ્યા છે। દેખો આફાને તમે નજારો દેખો એકવાર દેખો લાગે છે ને કતરો અક્ષયભાઈની તલીઓ દેખાડી દઈએ સાથે સાથે। મિત્રો મજા આવતી છે ને તમને જોવા માટે બ્લોગ। અમે આજે બ્લોગ જો કાસલે આવેલા બનાવતા એટલે મેં કીધું આપણે ચાલો ને હોળી વારે જઈ દાવીએ સંગાત કીધું એટલે પછી અને આ રહી અક્ષયની તલી દેખો તમે એક વખત નજારો દેખો જોરદાર લાગે છે। આફા દેખો મિત્રો આ ગન્યા કાકાનું ખેતર આપણે આવું દેખાય છે
અને બીજા પણ એવી રીતે આપણે કંઈક જઈશું પાછા ફરવા, પણ આજે કંઈ જ નથી જવાયું. કડિયા કામ ચાલે છે એટલે ઘરે, એટલે કંઈ નથી જવાયું. અને એટલે આપણે પાણી વાળવા તે ખેતર આવી ગયા છે. મિત્રો આવી ગયા છે આંબી કેરી જોવા માટે, એમ ખાવાનું નહીં આપણે કોઈનું પાછા. અને તો આ રહ્યો છે ભાઈનો આંબો, તમે દેખતા હોય. અને આ નાખ્યું છે પાટું. અને આપણે ઘરની કાકોને આ મકાઈ ઓતલા તે પણ બ્લોગ આવેલો છે પાછો. એટલે અને આ રહી આપણી અક્ષયભાઈની લીમડી. અને આ રહી એમનો કૂવો. પાણી નથી દેખાતું, દેખાય. મિત્રો પાણી રહ્યું છે આટલું. હમણાં પાછું ઉનાળાની સિઝન એટલે પાણી પાછું જોઈએ ને, પણ પાણી એમને વધારે નથી ચાલતું. કહે છે અત્યારે તો ખેંચી પાડે છે. મિત્રો કેરીઓની વાત કરીએ તો આપણે કેરીઓનો બ્લોગ નહીં લઈએ. અને પણ દેખાતી નથી, ઓછી દેખાય એમ ગાશે. માર્કેટમાં મોકલી દીધી, લોક મારીને છે દેખો. અને આ રે રીંગણીઓ, અને આ રી મૂડી એમની દોર પણ લાગી છે ને આપણે હજુ નથી લાગ્યા. એના પાસે ડુંગળી. અને તો ચાલો મિત્રો આપણે હવે કંઈક કૃષ્ણભાઈ સાથે કેરીઓ હોય નહીં મળતી, પણ આપણે કેરીઓ નથી મળતી. ચાલો મિત્રો આપણે આટલું દેખાડવાનું હતું. અને આપણે હવે જઈશું કૃષ્ણભાઈ સાથે કાસલા ખેતર જઈશું. તે છે ને આવા છે પીળો સર્યો આપણો. અને આ રહ્યો ડુંગર જોરદાર લાગે છે. અને બધે તલી નાખીને છે. તલીનો બહુ ખેતર દેખાય આપણે. અને આ રહ્યો આપણો ડુંગર. હવે દેખવા રહ્યો ડુંગર. ચાલો આપણે હવે જઈશું કૃષ્ણ સતન. તો મિત્રો આ રે કૃષ્ણભાઈ, તમે બ્લોગ જોશો કે નહીં? તો કેવો બ્લોગ આપણો લાગે છે? તો લાઈક કોમેન્ટ કરજો ને તમે. હા, શું માટે આપ્યા? ખાવા માટે. આ સીડીએલનું પડેકું દેખ લઈએ આપણે. જોરદાર મમરા લાગે રિયલના. કૃષ્ણભાઈ આપીને ગયા. આપણે હોઈવા બ્લોગ બનાવ્યા તે પછી કાકલા આવ્યા મમરા ખાઈ લીધા. કૃષ્ણભાઈ સાથે લઈને હતા એટલા માટે. મિત્રો આ ખાટી આંબલી છે, આંબલો લાગે ખાટો. અને આ રહી એક બીજી આંબલી છે, એ રહી થોડાક ફીર લગતા છે. અને આ આંબલો ગોરસો આંબલા કહેવાય એને, અને આ ખાટા આંબલો કહેવાય. એટલે અને ભાઈ આંબલો કેટલોક લાગેલા આંબલા લાગીને છે, પણ ઓછા લાગીને છે કે નહીં ભાઈ? પાણી બંધ થઈ ગયું. મિત્રો આ રહ્યું આંબલું, પાણી ખેંચી પડ્યું. તે ચાલો આપણે જઈશું હવે ઘરે કે નહીં? હા, ભાઈ આપણે ટોકો દેખાડવાનો હતા. અને ટોકો નોર્થ આપણે ઉજે કે નહીં? જાદે આપે કઈડી ये કઈ સિસ્ટમથી કાઢી લે આખો ફેરવી ભાઈ. ઓહો મિત્રો આપણે આવી ગયા છે ઘરે. પાણી હા છે, આપણે પહોંચી ગયા છે ઘરે. હા ચાલશે પ્લાસ્ટરનું કામ. પાણી
તો મિત્રો આપણે આટલો બ્લોગ બનાવવાનો હતો. તો કેવો લાગ્યો બ્લોગ કોમેન્ટ બોક્સમાં જણાવજો જરાક. અને સબસ્ક્રાઈબ ના કરી તો જયેશ રાઠોડ બ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આપણે પાછા કંઈક જઈશું. હવે કઈ જઈશું ભાઈ? ટોનીના લગ્નમાં જઈશું ભાઈ. હે ભાઈ, ટોનીના લગ્નમાં અમે જવાના છે. તો એવી રીતે ટાઈમ મળે તો જઈશું. નહીં તો પછી આપણે પ્લાસ્ટર ચાલે છે નક્કી વગર છે પહેલો કહી દઉં તમુના. કેવું ભાઈ? તો ચાલો આપણે કોમેન્ટ કે બ્લોગ ગમ્યો તો કોમેન્ટમાં જણાવજો. અને લાઈક સબસ્ક્રાઈબ કરવાની ના કરી તો કરી લેજો. ચાલો આપણે નવા બ્લોગમાં મળશું.